અલી આ તાર છોકરો બહુ વિચિત્ર છે. હમણાં મારા છોકરાને 2 વાર આટી ગયો, પણ આ તો આપણે બે બેનપણીઓ રહ્યું ને એટલે મેં જવા દીધું. બાકી જો બીજી કોક હોત ને તો ઘાઘરો હું તો કઈ બાંધવા જાત. તારો કાંઈ ઓછો નથી. આ તે દી ગાર્ડનમાં મારા દીકરાને કેટલોય માર્યો તો. હું કાંઈ બોલવા આવી? આપણે બે શોખી છીએ ને એટલે નથી કહેતી. બાકી આ તારા વાળો તો વડ પરથી વાંદરા ઉતારે ને એમાંનો છે. જો છોકરા તો એવા જ હોય. આ છોકરા હાટું થઈને આપણે બે બેનપણી સંબંધ બગાડવાનું થતા નથી હો. હા ગામમાં આગ પછી કોણ લગાડશે? આ તો માલતાલી હું શું કહું, હું આ બધી વાતમાં આપણા છોકરા રહી ક્યાં ગયા? આ જો ને લસર પટ્યા આવો બે આવો. મમ્મી ફોન દે. નથી દેવો પણ મેં તને કીધું ને ફોન દે. જોયું ને અસલ એના બાપો પર ઉતરો. હાલે મમ્મી 10 રૂપિયા દે. હે ભગવાન, આ તારો બાપો મહિનામાં 10 રૂપિયા નથી કમાતો, તાર 10 રૂપિયા જોઈએ. આના માટે જોઈએ? ચોકલેટ ખાવી. મોઢું તો જો ભડાકા નાખે. જા માર ફ્રીજના ખાનામાં લઈ લેજે. છૂટા ઘણાય પડ્યા હોય. હા અલી હું શું કહું છું, ઓલા બાજુવાળા નથી ઓલા ભારતીબા, એની બે વહુને તો એટલું ભળે કે આપણને જોઈને ઈર્ષા આવે. પણ તને તો ખબર જ ને, આપણને બેને આખી સોસાયટીમાં જે ઘરમાં બહુ સંપ હોય ને ઈ જોઈને પેટમાં દુખે. હા તો હવે કરશું શું? કશું શું, નાની ને મોટી વિશે ને મોટી ને નાની વિશે ચડાવીશું. ઝઘડો તો થાવો જોઈએ ભાઈ. એ ઝઘડો તો એવો થવો જોઈએ ને કે સોસાયટીના 10 ઘરમાં અવાજ તો પહોંચવો જ જોઈએ. હા મારી લગી ન પહોંચે. બાકી આમ જો તપેલા તો હામાં ઘા થવા દે. હાલ ત્યારે જાય આપણે. તારી બધી વાત સાચી, પણ ઓલી ભારતી ડોહી છે ને એ બહુ ચતુર ને ચાલાક છે હો. એનાથી હાચવીને આ બંનેને ચડાવવી પડશે. અરે મારી બેન, વાત રહી ભારતી ડોહીની, એટલે આવી કેટલી ડોહીન ગળીને પી જાય એવી આ રાધી છે. હાલ હાલ ધારા કેટલી સરસ લાગે તો કાળી સાડીમાં. હા હો, બહુ સરસ લાગે છે. આ સોસાયટીમાં તો બધા તારા વખાણ કરે નહીં? હા ઘરે ઘરે વાતો થાય. ધારા બહુ જેવી કોઈ થાય નહીં. આખા ઘરનું કામ આવતા વેત ઉપાડી લીધું છે. હા હા એ બધું તો ઠીક, તમને બંનેને કેમ છે ઈ કયો. અરે અમને બંનેને શું વાંધો હોય? અમારે આમ જો આટલું ઓછું થાય નહીં, વધે ખરી. મારે હવે તમારા બે જેવું જ છે. હું શું કહું, ભારતીબા અને તારા દેરાણી દેખાતા નથી? ઈ બહાર ગયા છે કંઈક કામ. હા અમને એમ જ હતું કે આ બહુ દિવસ થયા ને તો મળતા આવીએ. આ સોસાયટીની પેલી કીટી પાર્ટીમાં તું કેમ નથી આવી? નિકિતાને હમણાં થોડીક મજા નથી રહેતી ને, એટલે થોડુંક ઘરનું કામ ને એવું બધું હોય ને એટલે હા. હમણાં થોડુંક બધું. પણ નિકિતા તો આવી હતી. એને મેં જ મોકલી હતી. મેં તો આજે વખતે તું જા, હું અહીંયા બા પાસે રહું છું. પણ ધારા આ તો અમારે કહેવાય નહીં. પાડોશમાં રહ્યા અને આવી બધી વાત કરવી અને કોકના ઘરમાં ખોટા ડખા કરાવે ને એ તમને દીઠું ન ગમે. પણ આ તો તું અમારા જેવી રહી અને અમારા સ્વભાવ વારે મેચ થઈ જાય ને એટલે તને કહું છું. ઓલા બાજુવાળા રમીલા મામી નથી? રમીલા મામી બધા કરે છે. હા હા એની દીકરી કાજલને આ તારી દેરાણીએ શું કીધું તું ખબર? ઈ કે મારી જેઠાણી છે ને એ તો જમ્બો જેટ જેવી છે, જમ્બો જેટ જેવી. આખો દી નકરું ખાયા જ કરે. બોલ. હા અને કેવા કેવા શબ્દો વાપરતી હતી. પીપળું ને બુલડોઝર ને કાંઈ હિપોપોટેમસ ને ડાયનાસોર કીધું. બોલ. એ ડાયનાસોર ના હોય, ડાયનાસોર હોય ને. પણ એ જ એવું કહેતી હતી. બોલ. મને વિશ્વાસ નથી આવતો. નિકિતા આવું ન કહે. જો એટલે જ અમે છે ને કોઈના ઘરે જઈને સાચી વાત ન કરીએ. ધારા આ તો તું અમારી બેન જેવી રહી અને આમ અમારી યારે ભળી જાય એવી રહી ને એટલે અમે આ તો તારી દયા આવી એટલે આવ્યા. કા
આજે તો તને ડાયનોસોર કીધી, કાલે ઉઠીને તને હાથી કીધી હોય. બાપા અમારાથી તો ન સંભળાય હો. હા. અને તારું અમને જેટલું પેટમાં બળે ને એટલું આ સોસાયટીમાં કોઈ વહુનું અમને બળે નહીં. અને હા પાછા તારા હાવ હું કહેતા તા ખબર ઈ કે મારે બેય વહુ છે એમાં મોટી વહુ કામાં કૂટીને મારી નિકિતા તો જે કામ કરે હવારમાં ઉઠીને 2 હાથે કામ કરે છે, બોલ. હા બોલ, અમે કોઈ દી ભારતીબાના મોઢે આવું સાંભળ્યું નથી, પણ આ વખતે પહેલી વાર અમે આ વાત સાંભળીને અમારા બેના કાનમાં તો વિશ્વાસ ના થાય. અહીંયા વાગ્યું અહીંયા. સાચી વાત છે, જાણે અમારી હગી બેનને કીધું હોય ને એટલું લાગ્યું અમને. પણ જો અમારો એવો કાંઈ ઈરાદો નથી હો તાર ઘરમાં ઝઘડા કરાવી. આ તો તું અમારી બેન જેવી છો એટલે, બાકી અમને પંચાયત તો જરાય ન ગમે. કાં? ખાસ તો પારકી પંચાયતમાં તો બિલકુલ રસ નહીં મને ને રાધીને. હા તમારા બંનેની લાગણી મારા પ્રત્યે સાચી છે, પણ જેટલી તમારી લાગણી સાચી છે એટલો જ નિકિતા પણ મને પ્રેમ કરે છે. અરે બેન, તારી ભૂલ થાય છે. તારી દેરાણી તને ખોટો પ્રેમ બતાવે છે. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં પાછો ઓલો વેમ તો હોય જ. હા એટલે છે ને જરા સાચવીને રહેજે. અમે એમ નથી કહેતા કે તું એ ઘરમાં ડખા કર, પણ સાચવીને રહેવામાં મજા છે. ચેતા નર સદા સુખી નહીં. હા જો તારા તારી જેમ બોડી છે એમ તારી કરતાં ડબલ અમારી બોડી છે, પણ કોના બાપની તાકાત છે કે રીચા ને રાધીના મોઢા ઉપર આવીને એમ કહીએ કે ડાયનાસોર ડાયનાસોર. હા એ જ. પછી ભેંસ ને આન તેન આવું કોઈ કઈ તો જાય ખબર પડે. હાસ તો અમને તો હાથી કે ને આમ પગ મૂકીને ચીપદી કાઢીએ, ગળા દબાઈ દઈએ, ગળા ટૂંપો દઈ દઈએ, ત્યાં સુધી ના છીએ. પણ આ તો બેન તું ભોળી છો ને હા. એટલે. પણ છે ને આ જમાનામાં બહુ ભોળું ન રહેવું. હારું હાલ હવે તાર હાહુ આવતા હશે એને એમ થાય કે અમે આવીને તને ચડાવી તાર ઘરમાં બાંધણ કરાવી. અમારો એવો ઈરાદો નથી. અને અમે- બેહવા આવજે પાછી. અને હા કોઈને છે ને આવું હાચા ખરી કહેતી નહીં કે અમે બે કીધું તું બેન આ તો તારું અમને પેટમાં બળે એટલે હો. ધારા ધારા. હારું હાલ આવજે. આવજે. આ બંનેની વાત તો સાચી છે. આટલા બધા કોન્ફિડન્સથી કહે છે તો જરૂર નિકિતા કાંઈક તો મારા વિશે બોલી જ હશે, બાકી એવું ન બોલે. હે ભગવાન, નિકિતા સાવ આવી નીકળી, મેં એને આવી નહોતી થઈ રહી. એટીટ્યુડ તો જોઈ ને. અચાનક નક્કી ઓલી બને સાચું જ કહે છે. નિકિતા આવું બોલી જ હશે. હવે તો મૂકું નહીં એને હું. નિકિતા, તું આવી તો હું તને દેખાણી નહીં. હા મને ખબર છે તમે ત્યાં હોલમાં જ બેઠા હતા ને. તો એ તે મને ન બોલાવી. આટલો બધો એટીટ્યુડ કેમ થઈ ગયો? ભાભી, એટીટ્યુડ અને મારામાં એ પણ તમારા માટે. તબિયત તો બરાબર છે ને તમારી? મારી તબિયત તો બરાબર જ છે, પણ મને એવું લાગે છે કે તને હમણાં બહુ એટીટ્યુડ આવી ગયો છે. ભાભી, પેલી વાત તો એ કે મને એટીટ્યુડ કઈ વાતનો, અને એ પણ તમારા માટે. કઈ મને નથી થયું, મારું થોડું કામમાં ધ્યાન હતું તો હું ત્યાંથી નીકળી ગઈ. એવા ખોટા બાના ન કર. ખાલી તું ગઈ ને આવી એમાં શું કામમાં ધ્યાન હતું તારું? છોડે બધું. તું મને ઈ કે હું તને કેવી લાગુ છું? કેવી એટલે? આ કોઈ પૂછવાની વાત છે? ઓબ્વિયસલી સારા જ લાગો છો, જેમ રોજે લાગો છો. કીધા હું તને મારી નાની બેન સમજતી હતી. તો હું પણ તમને મારી મોટી બેન જ માનું છું ને. પણ આજ અચાનક આવું બધું કેમ? તું છે ને નિકિતા, ખાલી મને કહેવાની બેન માને છે.
બાકી રિયલમાં મને કોઈ બેન માનતી નથી. તું મારા માટે કેવા કેવા શબ્દોનો ઉપયોગ કરસ ને એ મને સારી રીતે ખબર છે. એટલે આ તારા જે કાંઈ પણ નાટક છે ને એ તો હવે બંધ કરી દે અને જે છે ને એ મારા મોઢે બોલ. એક મિનિટ, કેવા કેવા શબ્દોનો ઉપયોગ એટલે તને હવે એ પણ નથી ખબર કે તું મારા માટે કેવા શબ્દો યુઝ કરસ એમ? પણ હું કઈ શબ્દ તમારા વિશે બોલતી જ નથી ભાભી, તો મને કેમ ખબર હોય? ઓહો, તો હવે એ પણ મારે તને યાદ દેવડાવવું પડશે. હા, શું હતું? હિપોપોટેમસ, ટેન્કર જેવી, ડાયનાસોર, અને હજી બાકી રહી ગયું તું તો હાથી જેવી. જે કઈ હોય મારા મોઢે બોલ ને. ભાભી પણ આવું હું તમારા માટે શા માટે બોલું? હું એમ તો કઈ ન કહેતી હોય ને તને નિકિતા, કઈ કારણ હોય તો જ કહેતી હોય ને. પણ આવું તમને કીધું કોણે એ તમે કયો? હું ક્યારની જોઉં છું, જ્યારની ભાભી આવી ત્યારથી. કોણે કીધું એ બધું તું રહેવા દે. તારાથી આવું બોલાતું જ નથી. મેં તારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો. તમે એની વાત માની લીધી. હું ક્યારની અહીંયા કહું છું કે હું નથી બોલી, તો એ વસ્તુ તમને નથી સમજાતી. કોની વાત? મેં તો એવું કઈ ક્લિયર નથી કર્યું કે મને કોણે કીધું એમ. તો મતલબ તે આવું કોકને કીધું તું? ભાભી, હમણાં જ તમે બોલ્યા કે તું મારા મોઢે બોલ જે બોલે છે. હું તમારા પાછળ કઈ બોલતી જ નથી. અરે મને તમારાથી શું તકલીફ છે? તમે મારી મોટી બેન છો. હું તને એમ જ કહું છું, તને મારાથી શું તકલીફ છે? જે હોય એ મોઢે કહે. હું છું તો છું તારાથી જાડી. મને તમારાથી શું ફરક પડવાનો છે? પડે જ છે, એટલે તો તું આ બધું કરે છે. હું તો તને મારી નાનકડી બેન સમજતી હતી. મેં કોઈ દિવસ તને દેરાણી નથી સમજી. તને આટલો પ્રેમ દીધો. જા જોઈ આવ તું સોસાયટીમાં. જેમ મેં પેલા ઘરે સંભાળ્યું તું, અત્યારે તું આવ્યા પછી પણ મેં એટલું જ સંભાળ્યું છે. બધી જગ્યાએ નામ છે, નામ આપણા બંનેનું. પણ મેં તારી પાસે આવી આશા નહોતી રાખી નિકિતા. પણ ભાભી, મેં આવું કઈ કર્યું જ નથી, તો તમે વગર વાંકે શા માટે મને આટલું બધું બોલો છો? તમે આજે મારા મોટા બેન છો જ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી અને હવેથી હું તારી કોઈ વાતમાં નહીં આવું. સમજી ગઈ તું? પણ ભાભી, તમે સાંભળો. આવું તને શું કહેતો હતો કે અમારો મોટો ભાઈ મગન છે ને એમાં બીમાર બહુ રહી છે અને ડૉક્ટરને બતાવ્યું તો ઓપરેશનના 10 લાખ રૂપિયા કીધા. હવે મને એમ થાય છે કે એને પ્રાઇવેટમાં ઓપરેશન કરાવીને તો એને કંઈક જટ સારું થાય. બાકી આ સરકારી દવાખાનામાં કોઈના ઠેકાણા કંઈ હોતા નથી. હે ભગવાન, તમે તો બસ આવું જ વિચારજો. હવે રોગ તો આવ્યો જ છે, એને આ હોસ્પિટલમાં કરો કે સરકારીમાં કરો, ટ્રીટમેન્ટ તો બંને સેમ થવાની છે. અને આ પ્રાઇવેટવાળા તો છે ને, એણે જે ડિગ્રી મેળવી હોય ને અને એણે જેટલા પૈસા ખર્ચ્યા હોય ને એ બધા આપણી પાસેથી જ વસૂલ કરે. એવું નથી. હવે તું સમજ, સરકારી હોસ્પિટલમાં આપણે ક્યારેય ગયા નથી અને આપણી પાસે રૂપિયા છે તો આપણે મોટા ભાઈને થોડીક મદદ કરે અને એના ઘરના અને એના છોકરાઓને એમ થાય કે કાકાએ મદદ કરી અને સારા ડૉક્ટરને બતાવ્યું. તો એક પરિવારની ભાવનાથી આપણે એને એક હેલ્પ કરવાની હોય આ બધી બાબતમાં. હવે મારી વાત સાંભળો. આપણા ઓલા જીવા કાકા, એને ટીબી થયો તો ડૉક્ટરે એને સાવ ના પાડી દીધેલી કે તમે 3 જ મહિનાના મહેમાન છો. અને એની તેવડ જ નહોતી કે એ સારી હોસ્પિટલમાં કરાવે. બિચારા એણે સરકારી હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ કરાવી. જીવા કાકા હારા થઈ ગયા અને આ જો બીજો દવકો કાઢી નાખ્યો. કોણે કીધું કે સરકારીમાં હારા ન થવાય? તારી વાત સાચી, પણ હવે આ ગામનો સરપંચ અને પ્રમુખ છે ને એને આપણે કેવા સંબંધ છે અને મોટા ભાઈને જો રૂપિયા ન દેવી તો એ મને કોઈક દી સંભળાવી જાય કે આ તમારા મોટા ભાઈને જ્યારે તકલીફ પડી ત્યારે ભાઈ અશોકભાઈ તમે તો રૂપિયા કાઢી દીધો ને સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી તો તમારા રૂપિયા હું કામના ધોઈ પીવા છે? અરે પણ તમે વિચાર તો કરો, એ ભાઈઓને છે ને બધી જ મદદ કરવાનો આપણે કંઈ ઠેકો નથી લીધો. આપણે એને ઘર કરી આપ્યું, ઘરમાં બધું એને ફર્નિચર કરાવી દીધું, એનું ઘર અકાવી દીધું અને હજી દર મહિને આપણે એને 10-10 હજારનું અનાજ નાખી આપીએ છીએ. પછી કેટલું કરવાનું હોય? આપણે આપણું ઘર ચલાવવાનું છે, આપણી એ મરણ મૂડી ભેગી કરવાની છે આપણે. થઈ રહે
આ આપણી પર ભગવાનના 4 હાથ છે, પણ એ છે ને નસીબનો જરાક કમજોર છે અને રૂપિયા ઓછા કમાણો છે. તો આપણને એમ થાય કે હાલો ને ભગવાને આપણને દીધું છે, કોના નસીબનું ખાતા આવીશું આપણે, કોને ખબર આ બધી. શું તમે તે એને છે ને બધું મફતનું મળે છે ને મદદનું મળે છે ને એટલે એને ખાવાની ટેવ પડી ગઈ છે. આપણે એને કાંઈ રૂપિયા દેવાના નથી. એ હારા થઈને આવી જાય ને પછી તમે કહેવો ને તો હું એને કાજુ બદામ દૂધ બધાનો ખર્ચો હું ઉપાડી લઈશ, પણ હોસ્પિટલના 10 લાખ રૂપિયા આપણે આપવાના નથી થતા. એને આપણે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી દઈએ બસ. કોઈ કાંઈ કહે ને તો મારું નામ દઈ દેજો કે હું તો દેવાનો હતો, એણે ના પાડી. આ છે ને તું મને ગામમાં ભૂંડો લગાવાય એ મારે નીચા જવાનું થાય. તું કોઈક વાતમાં સમજી જા અને આ છેલ્લી વખત આપી છે એમ સમજી લે. હવે પછી નહીં આપું બસ. હવે મારી બીજી વાત સાંભળો. હાલો, આપણે મોટું મન રાખીને એને 10 લાખ આપ્યા ને એને હોસ્પિટલમાં એને દાખલે કર્યા અને ત્યાંની ટ્રીટમેન્ટથી હારા ન થયા તોય લોકો એમ જ કહેશે તમને કે આ અશોકભાઈએ છે ને એના ભાઈ માટે કાંઈ મદદ ન કરીને એવી હોસ્પિટલમાં નાખ્યા કે એ હારા ન થયા. તો શું કરશો તમે? એવું નથી. પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણા ડૉક્ટર અશ્વિનભાઈ છે ને એ આપણે જાણીતા છે અને એને મેં બતાવ્યું તો હોત, રિપોર્ટ લઈને ગયો તો. મને કે અહીં લેતા આવો ને કાકા, આપણે છે ને વધારે ખર્ચો નહીં કરવા દેવી. ડૉક્ટર ગમે એટલો હોશિયાર હોય, આપણો ગમે એટલો સગો હોય, પણ જન્મ અને મરણ માટે તો ભગવાન જ જવાબદાર છે, ડૉક્ટર નથી. આ તમે લખી રાખજો. એ બધી વાત તારી સાચી, પણ એક કામ કરે, આ છેલ્લું ક્યાંનું છે એ મારી ઈચ્છા છે કે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરું અને જલ્દી હાજો કરું. એ છે ને મારે મરતા ગામનાનું કે કોઈનું સાંભળવું નથી થતું. જો મને ખબર જ છે કે હું ગમે એટલું કહીશ ને તમે મારું માનવાના નથી. તમને મનમાં જે સારું લાગે ને એ તમે કરજો, પછી મને દોષ નહીં દેતા કે આટલું કર્યું ને તો એ હારા ન થયા. એ સારું નહીં કહું. હે ભગવાન, એવી વિપરીત પરિસ્થિતિ ક્યારેક ઊભી કરે છે ને તું કે નથી હગા ભાઈઓને આપણે મદદ કરી શકતા અને નથી કરનારને આપણે સાચવી શકતા. બે વાતમાં છે ને સેન્ડવિચ થઈ જાવી છે આપણે. હશે, જોઈ જાય જો. અરે નિકિતા, ક્યાં ગઈ હતી? અરે કંઈ નહીં, અહીંયા થોડું કામ હતું તો ગઈ હતી. અચ્છા, હમણાં નવા લગ્ન થયા છે અને તું દેખાતી જ નથી એટલે મેં કીધું લાવ રસ્તામાં મળી છે તો હવે રસ્તામાં જ ઊભી રાખીને વાત કરી લઉં. બોલો ને, શું કામ હતું? કે રોટલો બોટલો ખાવા ગઈ હતી? ના ના, રોટલો ખાવા તો નહોતી ગઈ. અચ્છા, હું શું કહેતી હતી, હું હમણાં છે ને તારા ઘરની પાસે પેલા કાંતા માસી નથી, એને ત્યાં મારે 5 બટેકા આપવાના હતા તો બટેકા આપવા ગઈ હતી તો તારી જેઠાણી મળી હતી ધારા, અને તારી માટે તો બહુ વખાણ કરતા હશે ને મારા. જે કંઈ બોલતી હતી એટલે તો આમ તું સમજવાની કોશિશ કર, હું વખાણ કરતી હતી મારા. તું તો ડોબા જેવી જ રહી, કારણ કે આમાંય ડોબા જેવી તો ન કહેવાય પણ તું બહુ ભોળી છે. આ આખી સોસાયટીમાં બધા વાતો કરે છે કે નિકિતા જેવી વહુ મળવી ને એ તો બહુ મુશ્કેલ કામ છે. પણ સાંભળ, તારી જેઠાણી મને શું કહેતી હતી ખબર? કામાકુટી છે, કામાકુટી, અને લાગે છે તો પાછી ટીટોડી જેવી. આવું કીધું. બોલ, આવું કીધું? તો મને તો કોકે કંઈ કીધું હોય ને તો ઘરે જઈને ડખો કરી નાખું, ખબર છે? ના ના, તમારી છે ને જરૂર કંઈક ગેરસમજણ થઈ છે. એ છે ને મને નાની બેનની જેમ રાખે છે. જો મારા લગ્ન પછી હું આવા વેમમાં રહેતી હતી, પણ ખોટો તું આવા વેમમાં રહે એ મને નથી ગમતું. જ્યારથી તું આવી છે ને ત્યારથી તારામાં હું મારા કાકાની છોકરી જ જોઉં છું, સેમ તારી જેવી લાગે છે. એટલે આ તો તારી દયા આવી ને એટલે મેં તને કીધું. બાકી આપણને આવી કોઈની પંચાયત કરવાનો શોખ નહીં. જેના ઘરે જે થાય આપણને શું ફાયદો? ખોટી વાત હોય તો કે. ના ના, સાચી જ વાત છે. બીજું હું કહેતી હતી ખબર? શું? ઈ કે આ જાગે કેટલા વાગે ખબર? 9 સાડા 9 તો જાગે. એના ધણીનું ટિફિન મારે કરવું પડે છે. અને ઈ કે મારા હાહુ પાસે તો એટલી હારી થાય, એટલી હારી થાય. ઈ કે છે ને ચાપલી છે, ચાપલી. આવું કહેતી હતી. આવું કીધું? હા, પણ જો તને છે ને આ તારી બેન ના હમશે ક્યાંય મારું નામ ન આવવું જોઈએ. આ તો મને તારી દયા આવે છે ને એટલે મેં કીધું, બાકી હું કોઈને ઘરે બેહવાય ન જાઉં, મને ગમે જ નહીં. સાચે ભાભીએ આવું કીધું બધું?
હા તો એણે જ મને આવું બધું કીધું. એટલે અત્યારે હજી નવું નવું છે એટલે છેતીને રહેજે. આ તો તને એમ ન થાય કે પાડોશમાંથી કોઈએ મને જાણ ન કરી, સમજી? હાચવીને રહેજે ને કંઈ કામકાજ હોય તો મારા ઘરે બેહવા આવું તારે. હો, હાલ આવજે. મારે હજી દૂધ ને છાશ ને બધું લેવાનું છે. આવજે. શું આ બધું સાચું કહેતા હશે? ખરેખર ભાભી આવું બોલ્યા હશે? ના ના, એમ તો દેખાવમાં સારા છે. ભાભી આવું કંઈક કીધું હશે તો જ આટલું મને કહીને ગયા હોય ને. મારે ધ્યાન તો રાખવું પડશે. બાકી ખબર નહીં ભાભી મારી પીઠ પાછળ પાડોશમાં ખબર નહીં કેવી કેવી વાતો કરશે. જો બેટા, હું કહું ને એવું જ ગાવાનું, કારણ કે તારી માને આખી સોસાયટીમાં બધા કોકિલ કંઠી કે હે ને, તો ગાજે. હા, હું ગાઉં ને એવું જ. એ જોય આજો શક્તિ, મયો જોયો આજો શક્તિ. ગા. મમ્મી એમ ન હોય, તો કેમ હોય? હું ગાઈને દેખાડું. જે આજ્ઞા શક્તિ. એમ એ ભાઈ, એ બહુ તમારી માં દીકરીના ભજન થયા જ. અને આમ જો ઓલાને ગોતજે, મારા વાળો ક્યાં આટા મારે. જા, તારી માટે સમાચાર લાવીશ. અને આ હું ગુંગળા વાળસ તું નાકમાંથી તો ગામાં મને સીધો હિમેશ રેશમિયા યાદ આવી જાય છે. હા, તેરા 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 શુરુ. એ બેન, હું તને જે કહેવા આવી ને એ ભૂલી જઈ. હા, બોલ શું કહેવા આવી હતી? મને નિકિતા મળી હતી, નવી વો ભારતીબાની. શું કીધું? કાંઈ જ નહીં, એવી ચડાવી ઘરે જઈને હમણાં કંઈક નવીન સમાચાર આવવા જોઈએ. હા, પણ મારી વાત સાંભળ, આપણે 2 દિવસ કે 3 દિવસ છે ને એ લોકોના ઘરની આજુબાજુ ફરકવાનું નહીં. ના, એ તો અવાજ આવશે એટલે આપણને ખબર પડી જ જશે ગાંડી. હું શું કહું છું, પાછળ મંગળા માસી રહેવા આવ્યા છે તો એને એક જ દીકરો છે. દીકરાની વહુ અને મંગળા માસી ત્યાં આમ દિવાહળી મૂકીએ અને દીકરોને બહુ અલગ થઈ જાય અને મંગળા માસી આપણી પાસે રોદડા રોવે તો કેટલું સારું લાગે નહીં? એ રોજ મંગલા માસી એમના રોદડા રોડે, મારી વહુ તો ગઈ, મારો દીકરો ગયો. અને તને ખબર નથી, હજુ તો પેલા પૂજા ભાભીનું બાકી છે ને. એની નણંદ સાસરેથી પાછી આવી છે. એ ભાભી નણંદ વચ્ચે ઝઘડા નહીં કરાવવાના. એક વાત કહું, મને તો એટલી ખુશી થાય જ ને કે 10મા વાળાનો કોર્સ પતી જાય, 12મા વાળાનો કોર્સ પતી જાય, સેમેસ્ટર પતી જાય, પણ એની વાને આપણું તો કંઈ ખૂટતું જ નથી. રોજ નવા વિષય આપણને ઉપરથી ભગવાન ફેંકીને આપે છે. ક્યાંથી ખૂટે. તારામાં ને મારામાં ટેલેન્ટ જ એટલું ભરેલું છે ને, કાંઈ ના ખૂટે. પણ સાંભળ, હવે છે ને આ લોકોના ઘરે જે થવાનું એ થાય, પણ આપણે બીજા ઘરના ચક્કર લગાવવાનું નહીં ભૂલવાનું. હા, પાક્કું ગાંડી. એ થોડું તારે મને કહેવું પડે. અને જ્યાં જઈશું ત્યાં બંને સાથે જ જઈશું. તારે ફૂંક મારવાની અને હું બચકા ભરીશ. ઓલું ઘૂચંદડા જેવું. ના, હું ફૂંક મારીશ, તું ડન્સ મારજે. એટલે ઇન શોર્ટ તે મને નાગણ કીધી એમ ને? એમાં કહેવાનું શું હોય? સારું, ભૂલ થઈ ગઈ. હાલ હવે જઈશું. 1 મિનિટ, મારા છોકરાને બોલાવો. એલા લાલિયા, ક્યાં ગયો? આ એના બાપ જેવો છે, ઘડીકમાં જડે એવો નથી. લાલિયા, અહીં આ તાર ટીચરનો ફોન આવ્યો તો હમણાં. તું લેસન બેસન કરીને જાતો નથી, શું છે આ બધું? જો છે ને તારા બાપ જેવો થયો ને તો ઘંટીએ બેહાડ દેવો. જા લેસન ભેગો થા, કંટાળો લાવી દે. હાલ આપણે જઈ આવી. એ હું જરા મારા સુરની પ્રેક્ટિસ કર લે. એક ગાય લે ત્યાં ઓળધે પૂગવાય. હા. એ લેબુડાના લીલા પીડા પોન, લેબુડા લે. બીજું ગાવ. રીચા, એ આવે. એ ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો, ગુદીલે માલાણીયા મારો. એ આવી.
બા મારે મલેશિયા જવાનું છે ને પપ્પાને મેં વાત કરી પણ એ ના પાડે છે. બેટા, પપ્પાની વાત સાચી છે. અત્યારનો માહોલ અને સમય બંને ખરાબ છે અને અત્યારે ફોનથી કે મેલથી જો કામ થઈ જતું હોય ને તો મલેશિયા આપણે જવાય નહીં. અરે પણ બા, મારે એક બિઝનેસની ડીલ નક્કી થઈ છે, તો જો નહીં જાઉં તો મારે ધંધામાં નુકસાની જાય. અને આમે પપ્પા એમ કહે છે કે અત્યારે જો આ રોગચાળો ફેલાયેલો છે તો એ કે તમારી જેમ જ કે ઓનલાઈનથી કામ થતું હોય તો કરી નાખ, પણ ઓનલાઈનથી કામ થાય એમ નથી, મારે જવું પડે એમ છે. ના બેટા, પપ્પાની વાત બિલકુલ સાચી છે. એટલે અત્યારે તો મારી પણ સલાહ નથી કે તું ત્યાં જાય. અને જો તારે પાર્ટીને મળવું પડે એમ જ હોય ને તો એને એમ કહી દે કે હું મહિના પછી આવીશ, એટલે ત્યાં સુધીમાં થોડોક માહોલ ઠંડો પડી જાય. અને હા, ફોનથી કે મેલથી કામ અત્યારે થઈ જ જાય છે અને લોકો કરે જ છે. અને કદાચ ને આ ડીલ ન થાય ને તોય કાંઈ નહીં, ભલે અહીંયા થોડુંક મળે પણ અહીંયા જ આપણે બિઝનેસ કરવો છે, આપણે નથી જવું ત્યાં. બા, તમારી વાત સાચી છે, પણ ડીલનો સવાલ નથી. પણ એમાં હું છે, અગાઉ કહી શક્યો છું પાર્ટીને, તો નક્કી તો કરવું જ પડશે જવાનું. તે પાર્ટીને કહી દીધું છે, પણ અત્યારે તું ત્યાં જઈશ ને તને કોઈ ત્યાં એન્ટ્રી પણ નહીં કરવા દે. એ તને ખબર છે? ક્યાં એન્ટ્રી નહીં કરવા દે? શું વાત કરે તું? અરે આ જોવો ને, એમ કે છે મારે મલેશિયા જવું છે બિઝનેસ માટે અને પાર્ટીને મેં કોલ આપી દીધો છે કે હું આવીશ જ એમ. મેં કીધું અત્યારનો માહોલ અને સમય બંને ખરાબ છે, હમણાં ન જવાય. આ તું છે ને નાની નાની વાતો પર વિચારે છે, પણ જો એને કમિટમેન્ટ આપી દીધું હોય ને એ કમિટમેન્ટ નિભાવવું પડે. અને મલેશિયા હું બેટા 2-3 દેશમાં જે તે ડીલ થાય ને એ કરતો હોય તમ તારે, અને જા વિદેશ. હો આ ઘરમાં બેઠો રહે તો કાંઈ નહીં મળે. અરે તમે પણ શું સમજ્યા વગરની વાત કરો છો? અત્યારે તમને ખબર જ છે કે એ જો બહાર જશે ને તો ત્યાં એને કોઈ એન્ટ્રી પણ નહીં આપે. અને અત્યારે મેલથી થતું હોય કામ, ફોનથી થતું હોય તો પછી શા માટે જવું પડે? અને ઓનલાઈનથી પણ થાય છે. અત્યારે હું નથી જવા દેવાની. બા, તમે તો વાત એવી કરો છો કે હું ફરવા જાઉં છું. હું બિઝનેસ માટે જાઉં છું ને, અને મને થોડો શોખ થાય છે કે આમથી નામ ફરવાનો. આ છે ને તારું માનું હૃદય છે એટલે તું ના પાડ. અને આ બિઝનેસ કરવા માટે છે ને રૂબરૂ જવું પડે, તો એ વિશ્વાસ સંપન્ન થાય અને તો જ આ લોકો આગળ વધે, આપણી સાથે ડીલ કરે. હું ક્યાં ના પાડું છું, ચોક્કસ જવાય, પણ અત્યારે નહીં. ખોટી ચિંતા કરે તું એની. આપણો છોકરો છે ને આ મજબૂત છે અને કોઈ રોગચાળો કાંઈ એને કરી શકે એમ નથી. પપ્પા, પેલી સેફટી વાત લેવાની તારે. હો પપ્પા, હું કહું છું, હા, પહેલી વાત તો એ છે, જો બા સહેમત ન થતા હોય તો હું અહીંયા અટકાવું છું. અને જો બા એમ કહે તો જવાનું થાય. એ તમે હા પાડો અને બા ના પાડે. હવે જો ભાઈ મારી તરફથી તો તને પૂરી પરમિશન છે. તારે વિદેશ મલેશિયા જવું હોય કે બીજા કોઈ કન્ટ્રીમાં જઈને ધંધો કરવો હોય, તું અચકાતો નહીં. ભાવેશ, આપણામાં એક કહેવત છે, સર સલામત તો પગડિયા બહોત. તું મારો દીકરો સલામત હશે ને તો આવક તો ગમે ત્યાંથી આવી જશે, પણ એ અત્યારે કરવું હિતાવહ નથી અને નથી જવાનું. અને પછી પણ જો તું મારી ઉપરવટ થઈને ગયો અને કંઈ પણ થાય ને તો એને માટે હું જવાબદાર નથી. બા, મને કંઈ શોખ થાય છે જવાનો? અરે પણ હું ક્યાં કહું છું કે તું શોખથી જાય છે, તું ફરવા જાય છે. મને ખબર જ છે કે તું બિઝનેસ માટે જાય છે અને જો તું સક્સેસ થશે તો 2 પૈસા કમાઈને આવશે. પણ બેટા, અત્યારે આપણા ઘરમાં પૈસા કરતાં મને મારા દીકરાની જરૂર વધારે છે. અરે આવી વિપરીત પરિસ્થિતિમાં જે માણસ 2 પૈસા કમાઈ શકે ને એને જ હોશિયાર કહેવાય. અને છે ને બાકી આ બધી પરિસ્થિતિઓને જોઈને નદીમાંથી પાણી જાય છે, નદી પાણી બંધ કરે પછી હું સામે કાંઠે જઈશ, આવી વિચારધારા માણસો છે ને દુનિયામાં ક્યાંય ન હાલે. બાપુજી, હવે તમે બે બહેસ નહીં કરો અને હું જાઉં છું. અને જે કાંઈ તમે નિર્ણય લ્યો ને એ મને પાક્કો જવાબ આપી દો, બે બેસીને. તારું મન શું કહે છે એમ કે નહીં મને? જો મારે જવાનું નક્કી છે, મેં પાર્ટીને વાત કરી હતી. તો બસ જા. ભાવેશ, આપણા દેશમાં કમાવા માટેના બહુ સોર્સિસ છે, નથી જવાનું. અને તમે પણ શું એને બધામાં પરમિશન હવે આપી? બધી વાતમાં ન બીવાનું હોય. આ વિધિના વિધાનને છે ને કોઈ ન બગાડી શકે ને ન કોઈ ફેરવી શકે. આ તું ખોટો ડર રાખશો બધો. સારું, હા. તમને મનમાં જેમ આવે ને એમ કરો. કે હા, મારી ઉપરવટ જશે ને તો આ સફળ નહીં થાય એટલે નહીં જ થાય, મને ખબર છે.
શું થયું બા? કેમ આટલા બધા ગુસ્સામાં છો? ચાલ, જે થયું તે. પણ હવે તું કેમ આવી છે? બા, આપણા ઘરને છે ને કોકની નજર લાગી ગઈ છે. કેમ? તમે જોતા નથી? હા, તમને ક્યાંથી ખબર હોય? નિકિતા બારે કેવી કેવી વાતો કરે છે. નિકિતા? હા. અને આપણા ઘરની વાતો બહાર કરે છે? ધારા, ક્યાંક ને ક્યાંક તારી ભૂલ થાય છે. આપણી નિકિતા ક્યાંય પણ જઈને કંઈ પણ વાત આપણા ઘરની તો ન જ કરે એ મને ખાતરી છે. હા, વાત ન કરે એ ઠીક, પણ હવે હું તમને બીજું કહું. અત્યારે મારી સામે મને એટલો એટીટ્યૂડ દેખાડે છે કે એની તમે વાત જ જવા દો. કેમ? મારી સામે ઉપરવટ થાય છે. કેમ? શું બતાવ્યું? બા, મેં ખાલી એને કોફી બનાવવાનું કીધું તો મને કે તમારે બનાવી હોય તો તમારી હાથે બનાવી લો, હું નહીં બનાવી દઉં. એક મિનિટ, આ વાત તે એને રસોડામાં જઈને કીધી? હા બા. રાઈટ. પ્લેટફોર્મથી રસોડું તું હતી 1 કે 1.5 ફૂટ તું દૂર હતી, તો તેને ઓર્ડર કેમ કર્યો? તું બનાવી શકતી હતી ને? બા, આટલા વર્ષોથી આ ઘરના કામ બધા મેં જ કર્યા છે, બધા ઢસડા હું જ કરતી આવું છું. હવે એને મેં કોફી બનાવવાનું કહી દીધું તો એમાં શું એટલું બધું કહી દીધું તો એને મને આટલું બધું સંભળાવી દીધું? અરે પણ કંઈ ઘર સાફ નહોતું કરવાનું, તારે ખાલી તારી 1 કપ કોફી કરવાની હતી તો તારે બનાવી લેવી જોઈએ ને. અને એ બીજા કામમાં હશે તો જ ના કાંઈ કામમાં પાડે. નહોતી બા, ઈ ચા બનાવતી હતી અને એ ચા મારા માટે જ બનાવતી હતી. તો ચાની જગ્યાએ મેં એને કોફી બનાવવાનું કીધું તો મને કોફી પણ ના બનાવી દે. ના, એને માટે હું પણ સહમત નથી. બેટા, જેટલું કામ જાતે થતું હોય ને એટલું કરાય. આ ઉંમરે મને પણ જો પાણી જોતું હોય ને તો હું તમારા બેમાંથી કોઈને કહું છું નહીં ને? 2 પગ ચાલીને હું જાઉં છું ને લેવા. મારું કામ હું મારી જાતે કરું છું ને. તો તમે લોકો તો જુવાન છો, કેમ ન કરી શકો? બા, આટલા વર્ષોથી હું ઢસડા કરું છું તો મને એમ તો થાય ને કે હવે મારી દેરાણી આવી તો એ મને કંઈક મદદ કરે, મારા માટે કંઈક કરે. ધારા, જો તું જરાક માંદી હોય, તું પથારીમાં હોય તો નિકિતા તને સામેથી કહે કે ભાભી તમે નહીં ઊભા થતા, હું તમને કોફી બનાવીને દઉં, હું તમને રસોઈ બનાવીને જમાડું. કોફી જેવી સામાન્ય બાબતમાં આટલા બધા ઝઘડા? ખાલી વાત કોફીની નથી બા, તો તમને કંઈ ખબર જ નથી. એ તમને નથી ખબર એ બારે મારી કેવી વાતો કરે છે. હજી પણ? હા બા, મેં નિકિતાને આવી નહોતી ધૈર્ય. એક વાત કહો બેટા, ઉપરથી ભગવાન ઉતરીને પણ મને એમ કહે ને કે આ નિકિતા તમારા ઘરની વાતો બહાર કરે છે તો હું ભગવાનને પણ કહી દઉં કે તું ખોટો છે, મારી નિકિતા વાત કરે જ નહીં. બસ, મને આટલો જ વિશ્વાસ હતો બા એની ઉપર. બસ, તને કોઈએ ભંભેરણી કરી છે. તમારા બંનેને બહુ બને છે ને, તમને બંનેને ઝઘડાવવા માટે થઈને કોઈ દુંભાણિયા મૂકે છે આપણા ઘરમાં. સમજતી કેમ નથી? હવે તમારો પણ આ એક દિવસ વહેમ છે ને એ પૂરો થઈ જશે, નહીં તમને બેટા. પણ ખબર પડી જશે. ના બેટા, આ તારો વેમ છે ને એ જ દૂર થઈ જશે. સારું, તો તમે હવે મારી વાત તો સમજશો જ નહીં. બેટા, જે ખોટું છે એને હું કેમ સમજુ? બા, હું ખોટું નથી કહેતી, એને મારી સામે કીધું, મને કેટલું બધું સંભળાવી દીધું. હું એની જેઠાણી છું, એને થોડીક તો માન મર્યાદા રાખવી જોઈએ કે નહીં મારી? ધારા, તું એક કામ કર, અત્યારે તું પણ છે ને માનસિક રીતે અસ્વસ્થ છે. તું અત્યારે જા ને કોફી બનાવવી હોય તો પી લે. એને હું મળીને એની સાથે હું બધી વાત કરી લઈશ. હા બેટા? હા બા, તમે વાત કરજો એની સાથે. હું જાણું ને કે એના મનમાં તારા માટે શું છે, પછી હું નિવેડો લાવું. ચોક્કસ, પણ તમે વાત કરજો બા. ચોક્કસ કરીશ. નક્કી આ ધારાના મનમાં કોઈએ ગંદકી ભરી છે, નહીં તો મારી ધારા પણ એવી નથી અને નિકિતા તો જરાય નથી. પણ આ કેવી રીતે પારકી વાતમાં આવી ગઈ, મારે એ શોધવું તો પડશે. નિકિતા, બેટા નિકિતા, અહીંયા આવજે ને બેટા. નિકિતા, થોડીક વાત કરવાનું મન થાય છે તારી સાથે. એમાં પૂછવાનું એ બા, તમારી દીકરી જ છું, બોલો. બેટા, તું જ્યારે અહીંયા લગ્ન કરીને આવી ત્યારથી હું જોઉં છું કે તું અને ધારા બે બહેનોની જેમ રહ્યો છો. પણ ધારાની કંઈક હમણાં ફરિયાદ હતી કે એણે તને કંઈક
કોફી બનાવવાનું કીધું અને તમારા બંને વચ્ચે કંઈક મચમચ થઈ ગઈ. શું હતું બેટા? કંઈ નહીં બા, એ વસ્તુ તો મને નથી સમજાતી કે ભાભીને શું થયું છે. એક દિવસ મારું એના ઉપર ધ્યાન ન ગયું તો મારી સાથે રૂમમાં આવીને ન બોલવાનું બોલવા માંડ્યા. અચ્છા, એનાથી પણ કંઈ વાંધો નથી, પણ મને કહે કે તું પીઠ પાછળ મારી વાતું કરે છે. બા, હું ક્યારેય ભાભી વિશે એક શબ્દ નથી બોલી. હા બેટા, હમણાં એ આવી હતી મારી પાસે અને મને પણ આ જ ફરિયાદ કરી કે ગામમાં નિકિતા મારા માટે બધું ગમે તેમ બોલે છે. મેં એને એમ જ કીધું કે આપણી નિકિતા એવું બોલે જ નહીં. ભગવાન ઉતરીને એમ કહે ને કે નિકિતા બહાર વાત કરે છે તોય હું ન માનું. તો મને એ સમજ નથી પડતી કે અચાનક એનું વર્તન અને તારું વલણ બદલાય કેવી રીતે ગયું? બા, મને નથી ખબર કે ભાભીના મનમાં શું છે, પણ એ વસ્તુ ફાઇનલ છે કે ભાભી મારી પીઠ પાછળ પાડોશીઓને જઈને ન હોય એવી વાતો કરે છે. નિકિતા, એક વાત કહું, તને એવું નથી લાગતું કે આ જે પણ કોઈ વચ્ચેની વ્યક્તિ છે એ તમારા બંનેનું જેટલો મનમેળ છે એ તોડવાની કોશિશ કરે છે? તને એનું વાંકું કહે છે ને એને તારું વાંકું કહે છે, એટલે તમે બંને જણા નાદાનિયતમાં ઝઘડો કરીએ. યસ, તમારા બંનેનો મનમેળ તોડવા માટે આ વ્યક્તિ કોશિશ કરે છે. હા બા, એ વાત સાચી છે, કેમ કે એ દિવસે હું જ્યારે ઘરે આવી ને હા, તો ભાભીએ મને એ જ કીધું કે તું મારી પીઠ પાછળ બધાને આવું કહેશ અને મેં કોઈને વાત નથી કરી. આનો મતલબ કે કોક એને મારા વિરુદ્ધ ભડકાવે છે હા, અને એ જ વસ્તુ છે મારી સાથે. હા. તો મને એવું લાગે છે કે તમને બંનેને સામસામે ભેગા કરી દઈએ અને આ દરેક જે પોઈન્ટ છે તમારા એનો આપણે ખુલાસો કરી નાખીએ તો મને લાગે છે કે આ ગૂંચ કદાચ ઉકેલાઈ જાય. બા, તો વધારે સારું રહેશે. ભાભીના મનમાં મારા માટે જે બી તકલીફ છે, એના મનમાં જે બી મારા માટે કડવાહટ છે ને, એ બધી વસ્તુ આમને સામને બેસીને અમે બી સોર્ટ આઉટ કરી લઈશું. હા 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 અને પહેલાંની જેમ એ મને એની નાની બેન સમજી લે એટલે બસ. હા બેટા, હું પણ એવું ઈચ્છું છું કે આપણા ઘરનું વાતાવરણ ખરાબ ન થાય અને આ જે બહારનું ખરાબ તત્વ છે ને એને એક પાઠ મળી જાય કે અમે લોકોએ આટલી કોશિશ કરી તો પણ આ બંને બહેનો એકની એક જ છે. હા બા, પણ ભાભી સાથે હું અત્યારે વાત નહીં કરું. બેટા, તારે નથી કરવાની. મોકો જોઈને હું એને બોલાવીશ અને આપણે ત્રણેય સાથે મળીને આનો ઉકેલ કરીશું. હા બેટા, જા મારો દીકરો, કામ કર. જોયું? નિકિતાની વાણીમાં કેટલી નમ્રતા છે. અત્યારે તો એણે કોઈ એટીટ્યુડ ન બતાવ્યું અને પેલી એમ કહે છે કે એટીટ્યુડથી વાત કરે છે, એટલે નક્કી આ બંનેના કાન કોઈ તત્વ ભરે છે અને બંનેનો મનમેળ છે ને એ તોડવાની કોશિશ કરે છે. હાલો, હા બોલો. અચ્છા, કેટલા હજારની સાડી લીધી? 25,000ની. 25,000ની સાડીમાં આવે હું કચરો સાડી આવે કચરો. મારા ઘરવાળાએ તો મને 42, 45 ને 50,000ની જ સાડી પહેરાવી. ગમે જ નહીં એને, જેવું તેવું ગમે જ નહીં. મારી બર્થડે ઉપર શું ગિફ્ટ આપ્યું તું એમ? અરે ગાંડી, 12 તોલાનું મંગળસૂત્ર લઈ દીધું તું. ફાટા મારવામાં આપણે બસનું શું છે? 12 તોલાનું, 12 તોલાનું, 12 તોલાનું. તો હા, અમારે એક અહીંયા ફાર્મ હાઉસ છે ને ઈ વેચવાનું છે પાછું. 3.5 કરોડ કિંમત છે પણ 1.5 કરોડમાં આપી દેવાનું છે. ફાટા મારું છું. હા હા, કોઈ હોય તો કહેજે. ના રે, હું કઈ આવી બધી બજારમાંથી શોપિંગ ન કરું. મોલમાં જ જઈએ અમે, મોલમાં. હા, હાલ મારા મહેમાન આવ્યા પછી ફોન કરું. આ મારો છોકરો સવારનો દેખાતો નથી. આ બાજુવાળા રીચાબેન છે ને એ છોકરા ભેગો રમતો હશે ક્યાંક. પછી વાત કરાવું તને, વિડીયો કોલ કરે. વીસી. હા હા
આ મરી ગયા સગા સંબંધી હક નથી લેવા દેતા. ખોટી ખોટી ઈ ફેંકે તો હું એને કહેતો 3 ગણી ફેંકું. આપણા બાપાનું શું જાય? હા હું તને ઈ કહું છું, એક વાતની ચિંતા છે. હું આપણે જેના ઘરે દિવાળી મૂકી આવ્યા છીએ એને 10 દિવસ થયા, હા કોઈ એંધાણ દેખાતા નથી. હું એ જ વિચારું છું, કોઈ સમાચાર ના મળ્યા. અને તે દી ઓલી નહીં ટીટી. હા એ મળી હતી મને. એ શાકભાજી માર્કેટમાં મળીને તેમ ચૂપચાપ ચાલી નીકળી, પણ કાંઈ સમાચાર ના મળ્યા. આ મને લાગે છે કાંઈક ચોકટું ગોઠવવું પડશે, આમ નામ નહીં હાલે. સાચી વાત છે, કારણ કે હજી સુધી આવું બન્યું નથી કે આપણે આમ પથ્થર ફેંકો અને નિશાના ઉપર ન લાગ્યો. સાચી વાત કીધી. આવશે આવશે, મને અંદરથી એટલો વિશ્વાસ છે કે આના ઘરમાંથી એકવાર ઝઘડવાનો અવાજ આવશે. સારું આવે તો રામ રાજી થાય, સમજી? હું શું કહું છું, એના ઘરે કે આજુબાજુમાં મળી જાય ને સાઈડમાં બોલાવીને પાછી થોડીક ચાવી ચડાવીએ. હા ચડાવી તો પડશે. એક કામ કર, વારા ફરતી આપણે જઈશું એના ઘરે. પહેલાં તું જાય પછી હું જાઉં, આવું કાંઈક કરીશું. ડોહી ઘરે ન હોય ને ત્યારે. એ ડોહી ન હોય ને ત્યારે જ જવું પડશે, નહીંતર ડોહી હોય ત્યારે થોડી જવાય. ડોહીને જોઈ નહીં, એ આંખોથી જ આપણને માન નાખે એવી છે. જો હું કાંઈ ડોહી બેહીથી બીતી નથી. આ તો હું કે મર્યાદા ન રહે. આપણે બોલીને સાંભળી ગયા હોય વળી 5 ઘરે વાતો કરે. જો રાધી આવી હતી, રીચા આવી હતી, આમ કહેતી હતી. આપણે જ કોઈ ઘરની પંચાયત જ ન કરતા હોય, તને ખબર છે ને. એ હા ભરને, આપણે આ બુધવારીમાં છે ને બહુ હારી હાડીઓ આવી છે. જવું પણ મોઢે બાંધીને જવાનું, કોઈને ખબર ન પડવી જોઈએ કે આપણે બુધવારીની હાડી પહેરી. બુધવારીની હાડી પહેરી હોય ને એવું ખબર ના પડવા દઈએ. અત્યારે તો તું મોલની ફાકતી હતી, હવે મોલ આપણા બાપ જિંદગીમાં 4 પેઢીમાં કોઈ નથી જોયો. અરે ધીમે બોલ, કો સાંભળી જાય. હા હા ધીમે બોલો. આ કઈ બુધવારીએ નતા ગયા આપણે? આ 100 રૂપિયાની પેલી 10 સાડી લીધી હતી. હા તૂટી જ પડી હતી તું. હા ઈ છે ને મારી 2-3 બેનપણીમાં છે ને 2-2 હજાર કરીને વેચી દીધી. અને ઈ પાછી રૂપિયાવાળી તે લઈ લીધી. શરમ લાજ વગરની હારી કે 2000ની સાડી છે, લાય તાર લઈ લો એમ કરીને લઈ લીધી ને. એ મેં તો 1000 રૂપિયાની સાડીના 10,000 ઊભા કર્યા. વાહ, તારામાં ટેલેન્ટ તો ખરું હો. આ તો મેં તો છે ને કીધું મોલમાંથી લાવીશું. મને કે કયો મોલ? મેં કહું ફલાણો ઢીકણો મોલ. આપણને બોલતા થોડી આવડે. પણ તોય આપણી વાત લોકો માની જાય એ જ મહત્વનું. સાચી વાત છે. હું કહું છું, કાં તું જાય કાં હું જાઉં. ભારતી બા જે દી ઘરમાં ના હોય ને એની 2 વહુઓ હોય એ ટાઈમે આપણે જઈએ. આપણે બેય જઈએ. બે જઈએ? હા ના ના ના, વારા ફરતી જઈએ એટલે છે ને ખબર પડે હું છે ને હું નહીં. હા તો કાંઈ નહીં, પહેલા હું જાઉં પછી તું જા. હા અને જો પછી બાંધવાનું ન થાય તો કંઈક તો કરવું જ પડશે. હા તો પછી તો કુછ તો ગડબડ દયા જેવું થાય આપણે. સાચી વાત છે. પણ એવું નથી થવા દેવાનું. આપણે તો ચૂપચાપ એ લોકોના ઘરમાં દિવાસરી સળગાવી અને એ આગ બબૂલા જોવી છે. સમજી ગઈ ને તું? હા, તારો ઓલો ગોળીઓ ક્યાં રમેશ? જવા દે ને યાર, મારા વારો તો છે ને એવો છે ને કે ખબર જ નથી પડતી. 10 મિનિટે મસ્ત તૈયાર કરીને મોકલું ને બહારથી ભૂંડળા જેવો થઈને આવે છે. આજ તો કહું તને, મને તો છે ને જોઈને લાગતો નથી ઘણી વાર કે આ મારો છોકરો છે. હું શું કહું તને, આ પેલા ખબર છે કમળાબા? કમળાબાની દીકરાની દીકરી. હા શ્વેતા. હા તો એ કેટલા વર્ષની? 22 વર્ષની. અને પેલા 40 વર્ષના ડ્રાઈવર હારે ભાગી કોઈ. અરર, જમાનો જ જો બાઈ કેવો ભૂંડો આવ્યો છે. એક આપણો જમાનો હતો કે લગ્ન થવાના હોય ઘરવાળાને મોઢુંમાં ન જોવા દેતી. હાસ તો. અને અહીંયા તો જેવી સગાઈ થાય ને એવા મોબાઈલ જોઈએ. અને મોબાઈલે કેવા પાછા હાઈફાઈ જોઈએ, સસ્તી કંપનીના ના હાલે હો. હું તો કહું છું આપણને બટકાણા ને એવા કોઈ ન બટકાય. હવે તું આય તારા ઘરે જા અને હું જાઉં ઓલી એકાદી મળે ને તો ચાવી ચડાવી. હા હા. કા બધા મજામાં? હા કાકા મજામાં. એ જય દ્વારકેશ. જય દ્વારકાધીશ. હું તો એ વાડી આટો મારી એવા જોઈ લીધી વાડી? હા જોઈ લીધી. ઘાસ બાસ બધું સારું છે. હા જોઈ લાવી. અને આ વર્ષે તમારે ઝાડ વાવી હોય તો તમને છૂટ છે. આભાર કાકા તમારો. કાકા પૈસા કેટલાક આપવા પડશે ઝાડ વાવવાના? અરે વાલા,
રૂપિયા પૈસાની ભગવાને મહેર કરી છે મારી ઉપર. અને આ તો ચારો છે ને, ગાયો ખાય ને એનાથી રૂડું બીજું શું હોય. આભાર આભાર કાકા. પહેલાં અમે ચારો વેચવાનું પ્લાનિંગ કરતા હતા, પણ મારો દીકરો ભાવેશ ખરો ને, એને કીધું કે બાપુજી હવે આ 15 વીઘામાં હું આપણે ઘાસ ચારો વેચ્યો, એટલે કોઈક આપણા મિત્ર વર્ગ હોય, આજુબાજુના કોઈક એવા જરૂરિયાતમંદ હોય તો એને વાવમાં દઈ દો ને, જે જાર બાજરી જે વાવવું હોય એ વાવે અને ગાયોને ખવડાવે. સારું સારું કાકા. અમારે તમારી જેવા જો આવા માણસના હિસાબથી અમારે 5 ગાયો જે બુઢી છે ગઢી છે એ અમારા પલવાય છે, નહીં તો પછી અમારે એ મજબૂર થઈને વેચવા પડે. ના ના, આમાં એવું છે કે માણસને કામ લાગે. બરાબર બરાબર. અને મહારાજે મને ઘણું દીધું છે ભાઈ. અને આભાર તમારો. અને આ તો ગાય તો આપણી માતા કહેવાય. બસ બસ. અને તમે તો ગૌપાલક, એ કૃષ્ણ ભગવાનના વંશજો છો ભાઈ. એમની દયા. હે અને પણ સમજો છે, બીજા થોડાક સમજે, બધા સમજવા જોઈએ ને. હા, પણ આમાં દુનિયા છે, કદાચ બધા ન સમજે તો કાંઈ વાંધો નહીં, પણ જેટલા સમજે છે ને, જો આ દુનિયા પુણ્યશાળી લોકોથી જ ચાલે છે. બસ બસ. અને દિવસ અને રાત, સુખ અને દુઃખ, તડકો છાયો, આ તો ભગવાનના છે ને વિરોધી તત્વો એકબીજાના પૂરક છે. એટલે કદાચ સારું કામ કરવાવાળા હોય ને એટલા જગતમાં બીજા સામે ખોટું કામ કરવાવાળા હોય. આ છે ને એ ત્રેતા યુગથી ગણો કે રામના યુગથી ગણો, સતયુગથી, તેથી રાવણ હતા, કંસ હતા, બધા હતા જ. આજે છે, આજે આ જમાનામાં આતંકવાદીઓ છે, પણ સામે ભગવાનની કૃપા થાય અને જેને જ્ઞાન છે ને એ તો આવી સેવા કરે જ છે. અમારી સેવા કરે, કોઈ દિયાળુ હોય, કોઈને ખબર પડતી કરે, મને ન ખબર પડે શું કરે. ના ના, માણસ છે, માણસનું જીવન છે, અને આ જીવનમાં જ આપણે કંઈક પુણ્યના કામ કરી લેવા જોઈએ બેટા. હા, અને કાકા આમાં શું છે, બધા હરખા ન હોય, સમજ્યા? સારું કાકા, હાલો અમે નીકળવી અમે. અરે ચા પાણી તો કરતા જ આમ થોડું જવાતું હોય. અત્યારે ચા પાણી પી અને અત્યારે આયા ગોપાલને ત્યાં ચા પીને જ આવ્યા. અચ્છા અચ્છા, પણ ફરી પાછા આવો ને તો આ ડાયરાને જમવાનું છે હો. નક્કી નક્કી કાકા. હા, એ રામ રામ. રામ રામ. જય દ્વારકેશ. બેટા, આ તે મને જે સૂચન આપ્યું ને, તે જોયું? આ કેટલી ગૌઢી ગાયો, આ અપંગ ગાયો હોય, બીમાર ગાયો હોય, આ ચારો એ ખાશે ને તો એ ભગવાન આપણને પુણ્ય કમાણી આપશે. અને આ ગાયના ભાગનું આપણે ખાતા હોય કદાચ, અને એના ભાગનું આપણે કમાતા હોય, એવું હોઈ શકે ને કદાચ. એ બી બરોબર છે. અને પપ્પા એવું જરૂરી નથી કે બધી વસ્તુ પૈસાથી ન થાય, બરોબર ને? બસ આ વારસો તારે જાળવવાનો છે. હા. સારું, લે હાલ જમી લેવી. હા. વાહ, અરે આવો. પુડલા બનાવવાના છે કે હું? ના ના, આ થોડીક જાજી લઈ આવ્યા છે ને બા, તો વ્યવસ્થિત કરી અને ફ્રીજમાં મૂકી દઈશ. આ તો થોડીક મને દેજો ને, હવે ઘરે લેતી જઉં. લઈ જજો લઈ જજો. હું શું કહું છું, તો દેરાણી ક્યાં ગઈ? એ નથી કે કામ હતું, બોલાવો. અરે કાંઈ કામ નથી, તું ડોબા જેવી જ રહે. હું તો તારું સારું વિચારું જ ને, એને મારે અહીંયા શું કરવી? હું કહું છું, બા કઈ ને બા અરે એને બાબે ક્યાંક હશે બાપા, મને નથી ખબર. છે. તને હું એમ કહેતી હતી, ઈ મને 2 દી પહેલા મળી ને, તો એમ કહેતી હતી કે મારી જેઠાણી બહુ ખર્ચા કરે, ભમરાડી મને 1 રૂપિયો નથી આપતી, આવું કહેતી હતી. બોલ. એ તો બધું ઠીક, એ જે કહેતી હોય એ જવા દો. કેમ જવા દો એટલે? તારે ઝઘડવું જોઈએ એની હારે. મને તો કે આવું કીધું તેના ઘરે જઈને ઝઘડું. એ એવી જ છે, ગમે તેમ તો મારાથી નાની રહીને જવા દો. ચલો એ બધી વાત છોડો. આ તો મારે કંઈ કહેવું નહોતું, પણ આમ તો મને તમારા પ્રત્યે લાગણી છે. તમે મારા માટે આટલું બધું વિચારો છો, તો મને એમ થયું કે લાવો હું તમને કહી દઉં. અલી બેન, ગોળ ગોળ હું ફેરવે? જે કહેવાનું છે કહી દે ને. પણ હું તમને એ જ કહેવા જાઉં છું, તમે સાંભળો તો ખરી. હા બોલ. તમે માનશો નહીં, પણ આ સાચું છે. કહું છું પેલી રીચા રહી ને, હા, અમારી પાકી બેન પડી. હા, એ તો તમારા બહુ વખાણ કરે છે આજકાલ. તે વખાણ કરે જ ને બેન, મારા વખાણ કરવા જેવું જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. અરે તમે સમજતા નથી, એવા વખાણ નહીં તો? અઢવાડા વખાણ. કા હું કહેતી હતી તમે? એ પણ તમને એવું જ બધું કહેતી હતી કે પોતાના મનમાં તો બહુ આમ હિરોઈન સમજે છે. હા, એમ સમજે છે કે પોતાના વાળ તો આમ ઈશ્વરે રાય જેવા છે, પણ એના વાળ તો ઘોડાના પૂંછડા જેવા છે. હે? હા,
આવું તો કેટલું કહેતી હતી. બીજું 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 હું કહેતી હતી? બીજું એમ કહેતી હતી એને તો કંઈ કપડાં પહેરવાનું કે જ્વેલરી પહેરવાનું કોઈ સેન્સ જ નથી. એક મિનિટ હો, આ રીચાનો જ ફોન આવ્યો. એ હમણાં આવું જ છું ન્યા, ઊભી રે ઘડીક વાર, તારું કામ છે મારે એક સારા સમાચાર દેવાના. બુધવારીમાંથી 100 રૂપિયાની સાડી લઈ આવે અને 2,000માં વેચી નાખે. મારું કીધું આવું, મારું કીધું. અરર કેવી ખોટાડી છે, ઈ જ લાવે ને ઈ જ વેચે અને પાછું મારું નામ લીધું. બીજું શું કીધું કે જલ્દી. પાછી મને કહે તમે આવું એને કંઈ કહેતા નહીં. મેં કીધું હા નહીં કહું, બાકી તો કેટલું કીધું છે પણ મારી જીભ નથી ઉપડતી તમને કહેતા. અરે જીભને બહાર કાઢીને જે કેવું હોય કે, પણ તું મને કે મને પેટમાં દુખે. બીજું શું કહેતી હતી? હવે તમે ક્યારેક નાસ્તો કરવા ગયા હશો એની ઘરે તો મને કે ઈ તો એટલું ખાય ભેંસને ચારો નાખીને એટલું ખાય છે ઈ. અરર આ ભમરાળીએ દગો કર્યો મારી હારે. હા કાંઈ નહીં, હવે તારા ઘરનું જે થાવું હોય એ થાય. હવે તું જો આ રાધીનો અસલી રંગ બતાવો. ઘોડાના પૂંછડા એને ખબર, આના 5,000 દીધા ઈ મારા વરારે બાતી. અરે ના ભાઈ ના યાર, તમે તો જીત પર ચડ્યા છો. આમ કેમ ચાલે? અરે રીચાબેન, આખા માર્કેટમાં મળે છે 60 રૂપિયા, તમે યાર 120 રૂપિયા લઈને બેઠા છો. ડબલ ભાવ કોણ આપે તમને? જો ભાઈ, હું તમને 60 રૂપિયામાં આપું ને તો આ મારા છોકરા છે ને ટી શર્ટ વગરના થઈ જાય. મને 120 સિવાય પોસાય એમ નથી. જો તમને ફાવે તો આવજો, વેલકમ, બાકી ભીડ કમ. સમજી ગયા? અરે રીચાબેન, 120 લેશો ને તો તમારો છોકરા ટી શર્ટ વગરના થશે, અમે પોતે ટી શર્ટ વગરના થઈ જશું. તમે સમજી રાખો. વસ્તુ સારી છે ને એટલે અમે આટલી બધા કાલાવાલા કરીએ છીએ. જો ગોવિંદભાઈ, આપણા માલની તો ગેરંટી, કલર ના જાય, કાપડની ખરાબી ના થાય, અને જો તમને પોસાતું હોય તો લઈ જજો. બાકી આપણે ક્યાં ગ્રાહકની કમી છે? મૂકો હેડો, ટાઈમ નથી મારી પાસે. આવ્યો મોટો 120ની ટી શર્ટ 60 રૂપિયામાં લેવા આપો. ઠેંગો આવ, તાર જે લેવી હોય ને 120થી 1 રૂપિયો ઓછો નથી કરવાનો. આંટી કેમ છો? હે આંટીની અગી હું આંટી દેખાઉં? ભાભી બોલ, ભાભી. હા ભાભી, કેમ છો? હા મજામાં છું. શું તમે કટલેરી વેચો છો? હું તો ઘણું બધું વેચું છું. હા, મને કહેતા હતા આપણા ઓલા પાડોશી કે બહુ સારી સારી વસ્તુ તમે વેચો છો. કયા પાડોશી? ઓલા આપણે નથી કહેતા ઓલા મગનભાઈના ઘરવાળા? રાધીબેન? હા. રાધી તો રાધી છે મારી. રાધી મારા બિઝનેસનો પ્રચાર એવો કરે ને કે હા મારે ગ્રાહકની લાઈન લાગી ગઈ છે. બતાવો તો ખરા. શું બતાવું? તમારી પાસે શું છે ડિઝાઇન? એમ થોડી બતાવાય કાંઈ, એમ ના બતાવાય. જો તમને જોઈતું હોય ને તો આપણી પાસે ઘણું બધું છે. ઈ છે ને મારી પેલી નાનકડી ઘરમાં દુકાન નથી બનાવી, એમાં પડ્યું છે. બતાવીશ. તારું હું લેવું ઈ કે. મારે છે ને બ્રેસલેટ લેવાના છે ને ઇયરિંગ્સ લેવાના છે. હા, હવે બ્રેસલેટ ને ઇયરિંગ્સમાં શું હોય, પણ મારા ઇયરિંગ્સ ને બ્રેસલેટ એટલે બ્રેસલેટ. તું એક વખત પહેરીશ ને એટલે તને 10 જણ પૂછશે ક્યાંથી લાવી. અને તને ખબર છે આપણી તો માલની ગેરંટી, કાંઈ થાય નહીં, ના કાળું પડે ના પાણી અડકે ને તો કાંઈ થાય નહીં. તું પહેરી જશે ને પછી તો જો તારા ગામમાં વટ પડે. હા, અને બીજું એ એમ કહેતા હતા કે તમે ક્યાંકથી હોલસેલમાં લઈ આવો છો, મતલબ 20 રૂપિયામાં ને 30 રૂપિયામાં લઈ આવીને તમે અહીંયા 200-200માં વેચો છો. કોણે કીધું? એ ઓલા મેં તમને હમણાં કીધું નહીં, મને જેણે અહીંયા મોકલી. રાધીએ તને આમ કીધું? હા, એટલે મને એનું નામ તો નથી ખબર, પણ એ જ. ઓ અક્કલ વગરની આ 20-30 રૂપિયાની વસ્તુ કોઈ 200-200માં વેચે? પણ રાધીએ મારા વિશે આવું કીધું તને? મને તો કેટલું કીધું છે. હું કીધું બોલ? મને કે ઓલા બુધવારીમાં શનિવારીમાંથી ટી શર્ટ લઈ આવે અને એ ટી શર્ટ અહીંયા 200માં ને 300માં એમ કે ડિઝાઇનર છે, એવા કપડાં વેચે છે કે આખા ગામને બટકાવાનો ધંધો કરે છે. મારા વિશે આવું બોલી રાધી? હા, એ કે ગામના પૈસા લૂંટીને ગામનું ખાઈને તો ઢમઢોલ જેવી થઈ ગઈ છે. ઢમઢોલ કીધું મને? ઢમઢોલ? બાપરે, સાચું કહું ભાભી, તમને જોઈને તેવું લાગતું નથી. તમે તો કેટલો સારી રીતે તમારો બિઝનેસ કરો છો. તું એક જ છે જે સમજી શકે છે. મને એમ તો દુઃખ થયું જ્યારે ભાભી આવીને બોલ્યા ને કે ઢમઢોલ જેવું શરીર,
તમે કેટલું ડાયટિંગ કરીને મેન્ટેન રાખ્યું છે? ડાયટિંગ અરે આ સોસાયટીમાં નીકળું ને તો બધા મને પૂછે, એમ પૂછે કે તું ઘણું બધું પૂછે, જવા દે. પણ શું કહું કે આમ બીજું શું કહેતી હતી રાધી મારા વિશે? બીજું તો ઘણું કહેતી હતી. એ કે શાકભાજી તો કોઈ દી લેવા પણ જ નહીં, જ્યારે હોય ને ત્યારે વાટકો લઈને પહોંચી જાય બીજાના ઘરે, અને લેવા તો બીજું ગયું અને સાથે સાથે બીજું લઈને આવતી રહી. એ કે બીજાના ઉપર તો એનું ઘર હાલે છે. ઈ કે આખો દિવસ માગી માગીને તો ખાતી હોય. મારા વિશે રાધી આવું બોલી? હા, અને પાછું ઓછામાં પૂરું શું બોલ્યા ખબર છે? ઈ કે હાથ એકનો એનો જીભડો છે, આખી સોસાયટીને પહોંચીને પાછો વળે છે. આ એ મારા વિશે આવું બોલી? રાધી મારા વિશે આવું બોલી? અરે ભાભી સાચું કહો ને, હા, કેવા કેવા શબ્દ કીધા છે તમને. બોલ બોલ, કેવા કેવા કીધા? એવા અપશબ્દ બોલીને મારે તમારું અપમાન નથી કરવું, પણ તમે સમજી શકો છો. ઈ કે ઢમઢોલ બહાર નીકળે ને તો રોડ ઉપર બુલડોઝર ચલાવવાની જરૂર નથી પડે એમ. બુલડોઝર, ઢમઢોલ એટલે મને રોડ રોલરમાં ગણતરી કરી. રાધી, મેં તને મિત્ર માની હતી, મિત્ર, અને તે મારા જ પીઠમાં ખંજર ભોગ્યો. જો અરે હવે તને નહીં છોડું. ભાભી, હવે મને એકને નથી કીધું કાંઈ. હા, અમે આ સોસાયટીની 2-3 લેડીઝ બેઠી છે ને, બધાની સામે આવું બોલતા હતા. અને પાછા શું કહે છે ખબર છે? એ કે એને તો ક્યાંય સારો પ્રસંગ હોય ને તો આમંત્રણ દેવામાં 100 વાર વિચાર કરવો પડે. કોકના લગ્નમાં ગયા હોય ને તો સામેવાળો બિચારો ચિંતામાં પડી જાય કે 10 માણસનું તો આ એકલો ખાઈ જશે. હે 10 માણસનું? આ જો મારું શરીર જોઈને તને લાગે છે? એ કે એટલે તો એને આખા ગામમાં માગવા જવું પડે છે. ઘરવાળો બિચારો ગમે એટલું કમાય, આમાં પૂરું જ નથી થતું. બસ હવે મારાથી નથી સંભળાતું. આ તે જેટલું કીધું ને એટલું બહુ છે, પણ હવે તે મારી આંખ ખોલી નાખી છે. તું મારી સાચી મિત્ર છો. તે છે ને આજે મારા વિશે વિચાર્યું. રાધી મારી આગળ તો બહુ ડાઈ ડાઈ બને છે, અને હવે જો હું તારા કેવા કરું. અને સાંભળ, તારે બ્રેસલેટ ને બુટ્ટી છે ને મફતમાં લઈ જજે. હા, ના ના, હું તમારે જે થતું હોય ને વ્યવહાર એ આપી દઈશ, પણ મને મંગાવી દેજો. એ બધું લઈ જજે. સારું, જા હવે તું જા. જા ને. રાધી તે ગામમાં મારા વિશે આવી વાત કરી. તું ને હું ભેગા મળીને બધાના ઘરમાં હોળી કરતા હતા. તે તો મારી પીઠ પાછળ હોળી બાળી. હવે છે ને, હવે મને છે ને એનો ઘરે જોવા જ દે. હવે એને નહીં છોડ. ગામમાં મારી વાત કરી, ઢમઢોલ, બુલડોઝર. હવે જો એના પર આ રોડ રોલર ના પડે ને, મારું નામ નહીં. ઢમઢોલ. પણ મારી વિશે આવું કીધું? હું વિચારું છું કે એના ઘરે જાઉં અને એટલો મોટો ભવાડો કરું ને કે આ છે ને આખી સોસાયટીમાં બદનામ થઈ જાય. મને ભેંસ જેવી કીધી, અને મને એક તો પોતે 100 રૂપિયાની સાડી લઈ આવે, 2,000માં વેચે, અને મારું એણે કીધું કે એના ઘરે જ જાવું જ મારે. શું? હું ભેંસ, ઢમઢોલ, રોડ રોલર, બુલડોઝર, ક્યાં ક્યાં વાત કરી આવ્યા છો તમે? બસ તું તો શાંતિ જ રાખજે. તે છે ને આપણી દોસ્તી ઉપર પાણી ફેરવી દીધું છે. તે મારું શું કીધું? ડાયનાસોર, ભેંસ, અને હા, સાડી કોણ લઈને આવે છે? બુધવારીમાંથી 100 રૂપિયાની સાડી કોણ લઈને આવે છે? તું. 2,000માં વેચે છે કોણ? તું. અને નામ તે મારું દીધું. મેં તો દોસ્તીના નામે તારું સારું કરવા માટે લોકોને કસ્ટમર બનાવીને તારા ઘરે મોકલ્યા, અને તે શું કર્યું? મને બદનામ કરી. જાણે તારું મોડું તો સિવાયેલું જ હતું. તું તો કાંઈ બોલી જ નહીં હોત. અરે પેલી આવીને મને કીધું કે આખા ગામમાં 4-4, 5-5 જણની સામે મારા વિશે તું બોલી છે. બુલડોઝર છે, ભેંસ છે, અને પેલી 20-30 રૂપિયાની વસ્તુ 200-200માં વેચે છે શનિવારી બુધવારીમાં. અને બીજું તો શું કીધું? એમ કે એને તો કોઈ આમંત્રણે ના આપે. 10 માણસનું ખાવાનું ભગરી ભેંસ એકલી ખાઈ જાય છે. તે આવું કર્યું? આવું
અલા પણ મને તો વિચારવા દે કે મેં આવું કોને કીધું. અને હા, તું શું કહેતી હતી? એના વાળ ઘોડાના પૂંછડા જેવા છે. 5,000 દીધા છે. કેટલા? 5,000. અને હા, એ પણ તારા ભાઈ સાથે ઝઘડી. બીજું શું કહેતી હતી? એની સાડી અને એની જાત ઉપર ઘમંડ છે. મેં ક્યારે ઘમંડ કર્યો? તારા ઘરે આવું તો અહીંયા નીચે બેસી જાઉં છું. અને હા, તું મારા ઘરે આવે જ ને તો આ સોફાની હાલત જો. બરાબર છે. હા, તને તો ઠીક જ લાગે ને. મારો વર જ્યારે આની ઉપર બેસે છે ને ત્યારે હું કહે છે સોફો એક બાજુથી નમી ગયો છે. પણ આ તો દોસ્તીમાં મેં કોઈ દિવસ તને કાંઈ કીધું નથી. મેં મારી સગી બેનની જેમ રહી અને તે પાછળથી મારી કાપ કરી. અરે તે મારા પીઠમાં ખંજર ભોગ્યું, આખા ગામમાં મારી બદનામી કરી. હું તને સાચી વાત કહેતી હતી ને તે એ વાત ગોળ ફેરવીને આખા ગામમાં કરી દીધી. બસ હવે આ બધું કીધું કોણે તને? મને એક વાર એનું નામ આપ. આ કીધું કોણે તને? એ જેણે કીધું એને, પણ તે કીધું ને તે કીધું ને મેં બધાને વાત કરી ને. અરે મેં નથી કીધું. વાહ, એટલું બધું બોલીને કે મેં નથી કીધું. શું થયું? આ જો આની ઉપર મેં કેટલો ભરોસો કર્યો, કેટલો. અને આણે ભરોસાને તું જવા દે. આની ઉપર મેં પણ એટલો જ ભરોસો કર્યો હતો. અરે એક વાત હું એને કરતી હતી એ સુધી મારી મમ્મીને નથી જણાવ્યું, સાસુને નથી જણાવ્યું, એટલી વાત મેં આને કરી છે. ભારતીબા, તમને તો ખબર જ ને આની ઉપર કેટલો ભરોસો કર્યો. હા, તો મેં પણ છે ને તારા પર ભરોસો જ કર્યો હતો. ભાભી, આ બધું અમે કર્યું છે. હા, આ બધું અમે બંને જ કર્યું છે. હા, પણ શું કર્યું તમે બંને? એ હું કહું છું, તમે બંને મળીને મારી બંને વહુઓને જે બેન સમાન દેતી હતી એ બંનેને એકબીજાનું ખરાબ બોલીને અંદર ફાટ પડાવી, જે બંનેને અલગ કરી. તો હવે ખબર પડી, પગ નીચે રેલો આવે ને ત્યારે જ ભીનું લાગે. હવે ખબર પડી કે તમારા બંનેનું એકબીજાના વિરુદ્ધ બોલવાથી જે વસ્તુ તમને થઈ ને એવી તમે મારી આ બંને દીકરીઓને જુદી કરી નાખી. જો કરાય, હજી ગામને રાજી કરાય, કર હજી બધાની વાત ઉપર ભરોસો. હા, હું એકલી જ કરતી હતી ને, હું કાંઈ ભરોસો નથી કરતી. આ ભરોસો છે ને મેં ક્યારે કોઈનો કર્યો નથી તારા સિવાય. રાતી તમે બંને તો હજી બેનપણીઓ છો. અમે તો આખો પરિવાર છીએ. અમારો તો આખો પરિવાર તૂટી જાત. મારા મંદિર જેવા ઘરને તમે લોકોએ તોડી નાખ્યું અને આ બંનેને અલગ કરીને મારા ઘરની શાંતિ તમે બંને મળીને છીનવી લીધી. અને મને ખબર જ છે આ જ વસ્તુ તમે ખાલી અમારા ઘરે નહીં, ગામના કેટલાયના ઘરે તમે આ તોડફોડ કરી હશે. અરે શરમ કરો. રહેવું હોય ને તો શાંતિથી રહેવાનું, મળી સમજીને રહેવાનું અને ઘરો તોડવાનું બંધ કરો. નહીં તો હજી આના કરતાં પણ વધારે બેઇજ્જતી તમારી થશે. હવે તો સમજાઈ ગયું બા બંનેને. અને ભલું થાય પહેલા સંગીતાબેનનું. એણે મને કીધું. શું કીધું? તમને શું લાગે છે કે તમારી આ હરકત કોઈને ખબર નથી? અરે તમારી વાતો ઘરે થાય છે કે તમે બે કેવા છો. એ સંગીતાબેન મને બજારમાં મળેલા અને એણે મને કીધું કે બા, પેલી રાધી અને રીચા એ બંને છે ને એની વાતોમાં આવીને તમારા ઘરમાં ડખા નહીં કરતા. મેં કીધું કેમ બેટા, શું થયું? તો કે અમારા ઘરમાં એણે હોળી હળગાવી છે. તો પ્લીઝ તમે નહીં માનતા. અને પછી આ બંને જણાને મેં ભેગા કરીને મેં વાત કરી. ટૂંકમાં આખી સોસાયટીને ખબર છે કે તમે બે આ જ કામ કરો છો. બધાયના ઘર ભંગાવવાનું, બધાયના ઘર તોડવાનું. હા તારા, બસ સમજાઈ ગયું. હવે પછી છે ને આવું નહીં કરીએ. ભૂલ થઈ ગઈ. અને હવે તમે બંને બહેનોની જેમ જ રહેજો જેમ અમે રહીએ છીએ. અમે તો હવે અમારું ઘર તોડવાના જ નથી તમારા કોઈની વાતોમાં આવીને, પણ મહેરબાની કરીને અમારા ઘરની આગળ પાછળ પણ હવે ફટકતા નહીં. ચાલો. જોયું ને રીચા, જોયું આપણા બંને વચ્ચે ઝઘડો થયો. તને મને ગમ્યું? ના જ ગમે ને. આ તો સવાર પડે આપણે કોકના ઘરે ઝઘડો કરાવવા માટે નીકળી જ જઈએ તો એને ક્યાંથી ગમે? ના જ ગમે ને બેન. પણ હવે પછી આપણી આ કુટેવ છોડી દઈશું. ના બાબા ના,
ભગવાન અત્યાર સુધી અમે જે પાપ કર્યા એને માફ કરજે. ગંગામાં છે ને 3 ડૂબકી લગાવીશું, આ પાપ ધોઈ નાખીશું. દાદી ચિંતા નહીં કર, હવે આપણે છે ને સારા અને સીધા માર્ગે ચાલીશું. આપણી 2 મિનિટની મજા માટે કોઈના ઘર નહીં ભાંગીએ. સાચી વાત છે. નહીંતર છે ને આ સોસાયટીમાં રહેવા દે છે ને એ નહીં રહેવા દે. હાસ તો અને પરિવારમાં આપણું નાક ડૂબશે ને એ અલગ. સારું બેન, હા હું જાઉં છું. હો હા, અને હું કામ વગરની મારા ઘરે ન આવતી ને કામ વગરની હું તારા ઘરે નહીં આવું. હે ભગવાન.